વિદ્યાર્થી મિત્રો બીજા બે ચિત્ર જોઈ લઈએ. પાંચમું છઠ્ઠું તો તમે આ દરિયા કિનારો શીશો અથવા બીચ. આ જાઓ ઓન ધ બીચ. ફોટો મેરી ખીચ. તો બીચ અથવા શીશો ઘણી બધી વસ્તુ એકદમ સરળતાથી તમે જોઈ રહ્યા છો. એડ કરજો. કેટલીક વસ્તુ મેં એડ કરી નથી. અને નીચે લાઇબ્રેરીનું ચિત્ર છે. ફટાફટ જોઈએ આપણે. This is the picture of seashore. This is the picture of seashore. દરિયા કિનારાનું ચિત્ર છે. દરિયામાં 4 બોટ છે. There are 4 boats in the sea. SEA. It is evening time. It is evening. Some boys are playing volleyball. કેટલાક બાળકો એક રીતનો કિલ્લો બનાવ્યો છે અથવા બનાવી રહ્યા છે. બનાવ્યો છે તો have made. બનાવી રહ્યા છે તો are making a sand castle. sand यानी रेती ने castle यानी कि किल्लो. Some boys have made પૂર્ણ વર્તમાન કાળ. have made a sand castle અથવા some boys are making a sand castle. બનાવી રહ્યા છે are making a sand castle. થોડી સ્ત્રીઓ some women and men are બીચ પર ફરી રહ્યા છે. are taking a stroll on the beach. taking a stroll નો મતલબ ફરી રહ્યા છે. અને એવું નહીં લખવું હોય તો સિમ્પલ are walking ચાલી રહ્યા છે on the beach. some women and men are taking a stroll on the beach અથવા are walking on the beach. બીચ પર ઊંટગાડી અને ઘોડાગાડી પણ છે. there is a camel cart and a horse cart on the beach. હવે બાળકો આ ગાડીમાં સવારીની મજા માણી રહ્યા છે. The children are enjoying these rides. are enjoying the rides. આ જે સવારી છે તેની શું કરી રહ્યા છે? મજા માણી રહ્યા છે. તો તેમાં આવી ગયું enjoying the rides. ત્યાં ફુગ્ગાવાળો પણ છે. there is a balloon man on the beach. there is an ice cream seller, ice cream vendor on the beach. અથવા તો શીશો બીચ યાને આ જે દરિયા કિનારો છે તે. તો બીજા ઘણા બધા તમને ફોટોસ દેખાતા હશે. the sun is setting કેમ કે ઇવનિંગ છે તેના કારણે. the birds are flying. we can see birds in the sky. આકાશમાં આપણે પક્ષીઓને જોઈ શકીએ છીએ. અને પહેલું મેં તમને કહ્યું તે એડ કરવું હોય તો કરવાનું છે. હું હમણે વારંવાર કરી રહ્યો નથી. at the top right corner, at the top left corner, at the bottom right corner, at the bottom left corner, in the middle of the picture. આવું તમે એડ કરી શકો છો. we can see a big umbrella on the beach. one man is lying and one lady is sitting on the carpet. તો અહીંયા તમે આવું એડ કરી શકો છો. હવે નેક્સ્ટ ચિત્ર જોઈ રહ્યા છે. this is a picture of library. તે એક મોટું પુસ્તકાલય છે. it is a very big library. the librarian is behind the counter. પાછળ. the librarian is sitting behind the counter. is behind the counter. તે શું કરી રહ્યો છે? he is issuing books. issuing લખો હોય તો he is giving books. તો books આપવા માટે આ શબ્દ ફેમસ છે issuing. બે છોકરાઓ અને એક છોકરી કતારમાં ઊભેલી છે. two boys and one girl are standing in a queue. ત્યાં ઘણા કબાટો અને ઘણી અભરાઈઓ પુસ્તકોથી ભરેલી છે. there are many cupboards and many shelves. shelves બહુવચન છે તેના કારણે. SHELF self નું બહુવચન shelves અભરાઈઓ. fill with books અથવા with books. there are many books in the cupboard and on the shelves. એવું પણ તમે લખી શકો છો. ફરી પાછા. there are many cupboards and many shelves filled with books. પુસ્તકોથી ભરેલી. અને અલગ લખવું હોય તો there are many books in the cupboard કેમ કે કબાટમાં and
ઓન ધ સેલ્ફ્સ, કેમ કે અભરાય ઉપર, પેલું કબાટમાં છે તેથી ઇન, અને અહીંયા ઓન. પુસ્તકોને તેમાં સુઘડતાથી યાને સારી રીતે ગોઠવવામાં આવ્યા છે. ગોઠવવામાં આવ્યા છે એટલે અરેન્જ. ધ બુક્સ આર વેલ અરેન્જડ ઇન ધેમ. તેમાં ગોઠવવામાં આવ્યા છે. વેલ અરેન્જ, સરળ શબ્દ વાપર્યો. અને તમે અહીંયા શું વાપરી શકો છો? નીટલી અરેન્જ. નીટલી અને સુઘડતાથી, વ્યવસ્થિત રીતે. ત્યાં વર્તમાન પત્ર સ્ટેન્ડ પણ છે. ધેર ઇઝ અ ન્યૂઝપેપર સ્ટેન્ડ ઇન ધ લાઇબ્રેરી. વન મેન ઇઝ સ્ટેન્ડિંગ એન્ડ રીડિંગ ધ ન્યૂઝપેપર. ત્યાં ટેબલો અને ખુરશીઓ પણ છે. ધેર આર મેની ટેબલ્સ એન્ડ ચેર્સ ઇન ધ લાઇબ્રેરી. કેટલાક લોકો બેઠેલા છે. સમ પીપલ આર સિટિંગ એન્ડ રીડિંગ. ઇટ ઇઝ અ વેરી ક્વાયટ અથવા ઇટ ઇઝ અ વેરી સાયલન્ટ પ્લેસ. ઇટ્સ અ વેરી બ્યુટીફુલ પ્લેસ. આઈ લાઈક ઇટ. આવું તમે એડ કરી શકો છો. તો સુઘડતાથી અને વેલ અરેન્જ અથવા નીટલી અરેન્જ. અને પુસ્તકોથી ભરેલી છે, ભરેલી છે યાને ફિલ વિથ. તો હું માનું છું ત્યાં સુધી તમને સમજાશે. હવે ઇંગ્લિશ જોઈ લઈએ આપણે. This is a picture of the seashore. There are 4 boats in the sea. It is evening. Some boys are playing volleyball on the beach. Some children have made a sand castle અથવા are making a sand castle. બનાવી રહ્યા છે. ચાલુ વર્તમાન કાળ, જે તમને યાદ રહી જશે. 3 ફંડા સ્થિર વસ્તુની પાસે છે અને ચાલુ વર્તમાન કાળ. A few men and women are walking on the beach. તમે સમ પણ લખશો તો ચાલશે. A few, ખાલી few, યાને થોડા, કેટલા, કોઈ ચિંતા નહીં કરવાની. There is a camel cart and a horse cart. Children are enjoying these rides. There is a balloon man. There is an ice cream seller on the seashore. Children are આ જે છે તે ભૂલમાં છપાયેલું છે. આ તમારે કરવાનું નથી. એવરીવન લુક્સ હેપી. આ ચિલ્ડ્રન આર બસ્ટિંગ ક્રેકર્સ એ ખોટી રીતે છપાયું છે. There is a picture of a library. The librarian is sitting behind the counter. He is giving books. 2 boys and 1 girl are standing in a queue. There are many cupboards and shelves with books. The books are neatly well arranged in them. There is a newspaper stand. A man is standing and reading the newspaper. There are tables and chairs. Some people are sitting and reading. વિડિયો પોઝ કરવાનો, સ્ક્રીનશોટ લેવાનું અને તૈયારી કરવાનું. હું તમને પાછળથી બુક્સ આપીશ, તેમાં પણ આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, 7 picture 7 we are going to learn today. આપણે આ જોઈને તમને ખબર પડી ગયો છે કે આ ફાર્મ હાઉસ છે, ફાર્મ છે, ફાર્મ. આ ખેતરનું ચિત્ર છે. This is a picture of farm. This is a picture of a farm. It is a very big farm. farm યાની ખેતર. ખેતરમાં એક મોટું ઘર છે, સ્થિર વસ્તુ છે. There is a big house in the farm અથવા on the farm. in અથવા on જે લખવું હોય તો લખજો. ખેતરમાં ઘણા મોટા અને છાંયડાવાળા વૃક્ષો છે. There are many big and shady trees in the farm on the farm. ઘર પાસે એક વૃક્ષ છે. There is a big tree near the house. There is a very big tree near the house. ખેતરમાં એક કૂવો છે. There is a well in the farm. હવે તમારે in અને on સમજી જવાનું. There is a tree near the house. There is a well in the farm, on the farm.
વેલ WELL. એક સ્ત્રી કૂવામાંથી પાણી ખેંચી રહી છે. વન વુમન ઇઝ ડ્રોઈંગ ફેચિંગ ઘણીવાર મોબાઈલમાં આવે ફેચિંગ ડેટા. ફેચિંગ વોટર ફ્રોમ ધ વેલ. સી હેઝ ટુ પોટ્સ. બે ઘડાઓ છે. ધ અનોધર વુમન તેના માથા પર એક ઘડો લઈને જઈ રહી છે. ધ અનોધર વુમન ઇઝ going with a pot on her head. The another woman is going with a pot on her head. ખેતરમાં તબેલો છે. There is a shed on the farm. One boy and a girl are flying kites. તો તમે આ ચાલુ ક્રિયા છે. આ ક્રિયા ચાલુ છે. આ સ્થિર વસ્તુ છે. આ વૃક્ષો સ્થિર વસ્તુ દર્શાવે છે. કૂવો સ્થિરતા દર્શાવે છે. હવે તમે જોઈ રહ્યા છો, તમે એવું પણ લખી દેવાનું કોડ શેડની જગ્યા લખવું હોય તો there is a cow under a tree. ઝાડના નીચે, વૃક્ષના નીચે શું છે? ગાય છે. તો એકદમ સિમ્પલ તમે જોઈ રહ્યા છો. ઘડાઓને શું કહેવાય? પોટ્સ કહેવાય. પોટ્સ. હવે બીજું ચિત્ર તમે જોઈ રહ્યા છો, ઓફિસનું ચિત્ર તમે જોઈ રહ્યા છો, છે ને? તો જે મોટું છે તે તમારે લખવાનું છે. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ એન ઓફિસ. પ્લીઝ, એન ઓફિસ, કારણ કે ઓ સ્વર છે. ઓફિસમાં ઘણા લોકો કામ કરી રહ્યા છે. મેની પીપલ આર વર્કિંગ ઇન ધ ઓફિસ. ઓફિસ શું બોલવાનું? ઓફિસ. ઓફિસ નહીં, ઓફિસ. બધા ટેબલો અને ખુરશીઓ સુઘડતાથી ઓફિસમાં ગોઠવેલા છે. All tables and chairs are neatly arranged in the office. કેવી રીતે? neatly અથવા well arranged in the office. The typist is typing. એક માણસ કાગળમાં કંઈક લખી રહ્યો છે. One man is writing in a page. તેની પાસે ટેબલ પર એક મોટી ફાઇલ છે. He has a big file on his table. અથવા there is a big file on his table. એક વ્યક્તિ બીજા ટેબલ પાસે બેઠેલો છે. One person is sitting on another table and talking with him. બે સ્ત્રીઓ કેબિનમાં કામ કરી રહી છે. Two women are working in the cabin in the office. પટાવાળો દરવાજા પાસે સ્ટૂલ પર બેઠેલો છે. The peon is sitting on the stool near the door. There is a cupboard in the office. There are shelves in the office. There are many files in the shelves. આવું તમે એડ કરી શકો છો. હવે આના પછી અંગ્રેજી પણ આપણે જોવાના છે. यहाँ તમે જોઈ રહ્યા છો. This is a picture of a farm. It is a big farm. There is a house in the farm. There are many big and shady trees on the farm. There is a tree near the house. There is a well on the farm. One woman is fetching water from the well. There are two pots near her. Another woman is carrying અથવા is going with a pot on her head. અહીંયા with છપાયું નથી. There is a cow shed. જરૂર નહીં મળે cow shed. ખાલી shed લખે તો આપી. There is a shed on the farm. A girl and a boy, બે છે તેથી are flying a kite. હવે અહીંયા ફરી પાછા માત્ર shed લખશો તો ચાલશે. તબેલો, કોડ. 8મું ચિત્ર. This is a picture of an office. Many people are working. અહીંયા are છપાયો નથી. In the office, all the tables and chairs are neatly arranged in the office. The typist is typing.
One man is writing on a piece of paper. One man is writing something in a page. In a paper તો પણ ચાલે. અહીંયા on a piece આ બધું લખવાની કોઈ જરૂરત નથી. ફરી પાછા one man is writing in a page, in a paper. તો આ બધું કાઢી નાખવાનું છે. He has a big file on his table. On another table, a man is sitting and talking to someone. On another table, यानी બીજા ટેબલ પર, a man is sitting, એક માણસ બેઠેલો છે, and talking to someone. આપણે ઓફિસમાં ઘણીવાર જોઈએ છીએ કે કર્મચારી હોય તેના સામે બેઠેલો હોય વ્યક્તિ અને તેના સાથે વાત કરી રહ્યો છે. Two women are working in a cabin in the office. હવે તમે ઓફિસમાં જુદી જુદી કેબિન બનેલી હશે, તો ઓફિસ એક છે, કેબિન અલગ અલગ હોઈ શકે છે, તો સ્ત્રીઓ તેમાં શું કરી રહી છે? ચાલુ ક્રિયા છે, વર્કિંગ. The peon is sitting on a stool પર બેઠેલો છે, બેસવાની ક્રિયા ચાલુ છે. Near the door. There are two cupboards in the office. There are shelves, અભરાઈઓ, in the office. There are many files in the shelves, on the shelves. જો અભરાઈ પર હોય તો on અને અભરાઈમાં હોય તો in. તો થોડું ઘણું ચેન્જ કરવાનું. ત્રણ ફંડા યાદ રાખવાના છે. સ્થિર વસ્તુ, ચાલુ ક્રિયા અને ની પાસે છે.